રાજકોટ બાદ હવે વડોદરામાં પણ પતિએ પત્નીની કરુણ હત્યા કરી. રાજકોટ બાદ હવે વડોદરા શહેરમાં પણ પતિએ પત્નીની હત્યા કરી 6 મહિનાની બાળકીએ પોતાની માતાને ગુમાવી છે. વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ મહાબલીપુરમ સોસાયટીના ગેટ નંબર 2માં મકાન નંબર 197માં થોડા દિવસો અગાઉ આ શેખ પરિવાર રહેવા માટે આવ્યો હતો. આશરે 23 વર્ષીય મિસ્બા શેખ તથા તેના પતિ કાસિમ શેખ વચ્ચે કંઈક કારણોસર બોલાચાલી થઈ ગઈ હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલ કાસિમે તેમની પત્ની મિસ્બા શેખનું ગળું દબાવી મોતની ઘાટ ઉતારી હતી. મિસ્બાને સંતાનમાં 5 થી 6 મહિનાની માસૂમ બાળકી છે. બનાવની જાણ પોલીસને થતાં જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ સ્થળ પર આવી પહોંચ્યો હતો. પોલીસ દ્વારા ગણતરીના જ કલાકોમાં કાસિમને ઝડપી પાડવામાં આવ્યો હતો. મૃતક મિસ્બાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે, જે સંદર્ભે ડી ડિવિઝનના એસીપી અશોક કાટકર દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી. 12 ના આસપાસ છે. તાંદલિયાના પીએ સાહેબ એમને સ્ટાફ જોડે અમારા ઘેરે આવ્યા હતા જબલી મિલ ને અમને જાણ કરી એવી કે ભાઈ આ જે છોકરી છે નામ લીધું અમને, બોલે ભાઈ આ તમારા સગામાં છે શું છે? તો અમને કીધું કે ભાઈ સાહેબ હા. તો બોલે ત્યાં જાણ કરવાની છે તમને, ચાલો અમારા જોડે. તો અમને તાંદલિયા લઈને આવ્યા ને તાંદલિયા પછી અમે જે સ્થળ પર પહોંચ્યા એ સ્થળ પર અમને જે બોડી દેખાડી તો અમે સદમામાં રહી ગયા. તો અમને સાહેબને પૂછ્યું કે ભાઈ કેવી રીતે થયું છે સાહેબ? તો સાહેબે અમને જાણ કરી કે ભાઈ હમણાં વચ્ચે જે માથાકૂટ થયેલી અને એમના જે હસબન્ડ છે એમને ગળો દબાઈને મારી નાખી છે. તો અમને થોડો અફસોસ થઈ ગયો ને અમને સરકારથી એક માંગ કરીએ છીએ કે સાહેબ તમે જે કહો છો કે બેટી બચાવો બેટી બઢાઓ, તો અમે એક સરકારને માંગ કરીએ છીએ કે આવા જે આરોપી હોય ને આવા તત્વો હોય એમને વધારે કરતાં સજા મળે ને એમને કડકથી કડક એમના ઉપર કાર્યવાહી હોય. ને પોલીસે બી અમને જે આશ્વાસન આપ્યું છે કે પોલીસ અમારા સાથે જ છે ને સાહેબ બી અમારા રાત સુધી સાહેબ બી ઊંઘ્યા નથી ને એમના સ્ટાફ બી અમારા જોડે જ હતા ને બધી રીતે અમને સપોર્ટ આપ્યો છે. શા કારણ માટે મારવામાં આવ્યું? એમને જે જોબ કરતી હતી તો જોબના અંદર એવું છે કે ભાઈ એનો જે ઘરવાળો છે સગબી કરતો હતો થોડું કે ભાઈ તું જોબ પર જાય છે, પણ જોબ કરવાનું કારણ આ છે કે બંને હસબન્ડ વાઈફ કમાઈને એમનું ઘરનું ગુજારો કરતો હોય અને એમની વાઈફ જોડે હમણાં જે છોકરીને જે ઘરો દબાઈને મારી નાખી છે એમના જોડે કોન્ટેક્ટ એવું થયેલો કે આપણે બંને કમાઈને આપણે ભાડાના ઘરમાં રહીએ છીએ તો એકબીજાની આપણે કમાઈ તો આપણે આગળ બી વધીશું અને આપણા પર દેવો બી નહીં થાય. આજે યુવતી જે મરી ગઈ છે તેની શું ઉંમર છે ને શું નામ છે? 23 વર્ષે એમની ઉંમર છે ને આરજુ એનું નામ છે અને બનેવીનું શું નામ? આપણે જે જમાઈ છે કાસિમ નામ છે એનું, એ નવાપુરાનું રહેવાસી છે. શું માંગ શું કરી છે? અમે તો એક જ માંગ કરી રહ્યા છે કે કડકથી કડક કાર્યવાહી થાય, કેમ કે એમને 6 મહિનાની નાની બાળક છે. તમારી કોણ થાય? અમારી ભાણી છે. એકચ્યુઅલી આ મકાન મારા મધરના નામ પર છે ને હું સિટીમાં રહું છું પાણી ગેટમાં. તો હવે આ બનાવ બન્યો તે વખતે હું બહાર હતો, પાણી ગેટમાં હતો ને એ આ જે ફેમિલી છે એમાં એ હસબન્ડ હતો, એની વાઈફ ને એક છોકરી હતી 5 મહિનાની. તો હવે આ 2 દિવસ થયા હતા એમને આવવાનું ને એ એમને આગળથી કંઈ બનાવ હતો, અનબનાવ કંઈ બન્યું હતું પહેલાં, પણ એ અમને પછી પાછળથી ખબર પડી. હું બહાર હતો તે વખતે, એટલે મને કંઈ એ વખતે શું થયું ઘરમાં એ મને કંઈ આઈડિયા નથી. હમણાં તમને ખબર કઈ રીતે પડી છે? કઈ રીતે? એ મને અહીંથી જે અહીં રહેવાસી છે એમનું કોલ આવ્યું હતું મને. 1 વાગ્યે કોલ આવ્યું કે હા, રાત્રે 1 વાગ્યે કોલ આવ્યું કે ભાઈ આવી રીતનું થયું છે તમારે ઘરે, એટલે તમે આવી જાઓ ઘરે. રાત્રિના જેપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મહાબલીપુરમ નામનો વિસ્તાર આવેલ છે. ત્યાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયેલ, જે બાબતે ઝઘડો ઉગ્ર બનતા એ જે પતિ છે એની પત્નીને ગળું દબાવી અને મોત નિપજાવેલ છે. જે બાબતે જેપી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે. આગળની તપાસ હાલમાં ચાલુ છે. શું કયા કારણોસર મર્ડર કર્યું છે? પતિએ કોઈ વાતચીત કરી છે આપની સાથે? જે પતિ પત્ની બંને એકલા જ રહેતા હતા અને એની સાથે એમની 6 માસની દીકરી હતી. એ દીકરીને એની જે પત્ની છે એ મારતી હતી, જેથી એના પતિએ એને મારવા માટે ના કહેતા
એની પત્નીએ એને જણાવ્યું કે તું કશું કમાતો નથી તો મારે એને શું કરવાનું એમ કરી અને મેણા મારવા લાગેલ, જેથી એને લાગી આવતા એણે ગુસ્સામાં આવી અને એનું ગળું દબાવીને મોત નિપજાવેલ છે. કેટલા વાગે બનાવ બન્યો હતો અને પોલીસને પ્રથમ માહિતી ક્યારે મળી? રાત્રિના 12:30 પહેલાં કોઈ પણ સમયે બનાવ બનેલાનું જણાય છે. પોલીસને માહિતી મળતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. હાલ શું કાર્યવાહી કરવામાં આવેલી છે? પોલીસે આરોપીને પકડ્યો છે કે કેમ? આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે હાલમાં તપાસ ચાલુ છે અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે. એને ધોરણસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે.